હેલો એવરીવન, મારું નામ સોડવડિયા શ્રેયા છે. વેલકમ ટુ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ. આજે અમારી સાથે કૃતિ મેમ છે, જે આપણને જણાવશે ગુજલીશ એટલે શું. થેન્ક યુ શ્રેયા. હેલો એવરીવન, હું જીએસસીબી ગ્લોબલ ગુજરાતી મીડિયમની અંદર એક સાયન્સ ટીચર છું, સ્ટાન્ડર્ડ 8ની અંદર. ફર્સ્ટ ઓફ ઓલ, ગુજલીશ એક બાયલેંગ્યુઅલ મીડિયમ છે, જેની અંદર બે લેંગ્વેજની અંદર આપણને એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. અત્યારના સમયમાં આપણે જોઈએ ને તો આજુબાજુ આપણને ઘણું બધું ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે, બરાબર? તો એ ડેવલપમેન્ટ દિવસે ને દિવસે વધી રહ્યું છે, અને ડેવલપમેન્ટ સાથે મેચ થવા માટે આપણે પોતાની જાતને કંઈક એડવાન્સ લેવલ પર લઈ જવી પડતી હોય છે. અને એડવાન્સ ત્યારે જ આપણે બની શકીએ છીએ કે જ્યારે એ એડવાન્સ લેવલ એજ્યુકેશનની અંદર આવે અને એ એજ્યુકેશનને આપણે પરસ્યુ કરીએ. તો અત્યારના સમયની અંદર દરેક પેરેન્ટ્સ એવું ઈચ્છતા હોય છે કે પોતાનું જે બાળક છે એ એડવાન્સ બને, અને પોતાનું બાળક જે છે એ ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલતા, વાંચતા અને લખતા શીખે. પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ની ઘટ પડી રહી છે અત્યારે. એ વસ્તુ ફેમિલીની અંદર ઓછી જોવા મળે છે. એટલે કે ફેમિલીની અંદર જોઈએ તો ઘરની અંદર જનરલી માતૃભાષાની અંદર એટમોસ્ફિયર વધારે જોવા મળે છે. તો માતૃભાષાની અંદર શિક્ષણને પરસ્યુ કરવું એ સારી વાત છે, પણ વાલીઓની ઈચ્છા એવી છે કે પોતાના બાળકને ઇંગ્લિશ શીખવે, પણ વાલીઓ ક્યાંક ને ક્યાંક પોતે જ પણ ઇંગ્લિશની અંદર કાચા રહી જતા હોય છે. તો એ કેસની અંદર, એ સિનારીઓની અંદર બાયલેંગ્યુઅલ મીડિયમ એટલે કે ગુજલીશ મીડિયમ જે છે એ એક કી છે કે જેના થકી બાળક જે છે એ પોતાનું એજ્યુકેશન પરસ્યુ કરી શકે છે. એટલે એજ્યુકેશન તો છે જ, નોર્મલ મીડિયમની જેમ જ છે, પણ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી, એટલે માતૃભાષા પણ જળવાઈ રહેશે અને સાથે સાથે એનું બાળક જે છે એ ઇંગ્લિશ પણ શીખશે. એટલે ગ્લોબલ ગુજરાતી મીડિયમ એક બેનિફિટ છે એવા લોકો માટે કે જે લોકો આર્થિક રીતે ઓછી ક્ષમતા ધરાવે છે અને પોતાના બાળકને ઇંગ્લિશ શીખવા પણ માંગે છે. તો આવા કેસની અંદર ગ્લોબલ ગુજરાતી મીડિયમ એવા એ લોકોના બાળકને શીખવાની તક પૂરી પાડે છે કે એમનું બાળક ગુજરાતીમાં પણ શીખશે, એટલે માતૃભાષાના ટચમાં પણ રહેશે, સાથે સાથે ઇંગ્લિશ પણ શીખે છે, એટલે બાળક ઇંગ્લિશની અંદર પણ ફ્લુએન્ટ બને છે. તો આ ગુજલીશ છે. હવે ગુજલીશના સિલેબસની થોડી ઇનડેપ્થ વાત કરીએ તો ગુજલીશની અંદર બાળકને 3જા ધોરણથી ગુજલીશ માધ્યમ પ્રોવાઈડ કરવામાં આવે છે. નવી શિક્ષણ નીતિ 2020ને આધારિત જો વાત કરીએ તો ગવર્મેન્ટે 2020થી દ્વિભાષી માધ્યમની છૂટ આપી છે. દ્વિભાષી માધ્યમ એટલે કે બાયલિંગ્યુઅલ મીડિયમ, જે ગુજલીશની આપણે વાત કરીએ છીએ. તો એ ગવર્મેન્ટે છૂટ આપી છે કે તમે ધોરણ 3ની અંદરથી તમારા બાળકને દ્વિભાષી માધ્યમ પ્રોવાઈડ કરી શકો છો. પણ અમારી શાળાની અંદર અમે ટ્રાય કરીએ છીએ કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી જ છોકરાઓને, સ્ટુડન્ટ્સને ગુજલીશ પ્રોવાઈડ કરીએ, જેની અંદર ડિરેક્ટ બાળકોને હેવી એજ્યુકેશન નથી થતું, એટલે લેવલ બાય લેવલ એ લોકો ઇંગ્લિશ શીખે છે. તો આની અંદર એવું હોય છે કે જ્યારે સ્ટુડન્ટ ફર્સ્ટ અને સેકન્ડ સ્ટાન્ડર્ડની અંદર હોય છે ત્યારે લોકોને સ્પીકિંગ અને લિસનિંગ પર મેઇન ફોકસ કરવામાં આવે છે, કે જેથી કરીને સ્ટુડન્ટ્સ સ્પીકિંગ અને લિસનિંગ દ્વારા ગુજલીશથી પરિચિત થાય અને ઇંગ્લિશ વર્ડથી પરિચિત થાય. ત્યારબાદ ધોરણ 3થી ધોરણ 5ની અંદર ટેક્સ્ટબુકની અંદર ગુજરાતી સેન્ટેન્સની સાથે સાથે ઇંગ્લિશ ટર્મિનોલોજી પ્રોવાઈડ કરવામાં આવે છે, કે જેથી કરીને બાળકો ઇંગ્લિશ વર્ડથી પરિચિત થાય અને નાના નાના ઇંગ્લિશ વર્ડ શીખતા થાય. ત્યારબાદ ધોરણ 6થી તે લોકોને સાયન્સ અને મેથ્સ, આ બે સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર પરસ્યુ કરવામાં આવે છે, જેથી કરીને બાળકો સાયન્સ અને મેથ્સ એ કમ્પ્લીટ ઇંગ્લિશની અંદર શીખે. એન્ડ ધેન ફ્રોમ સ્ટાન્ડર્ડ 9 to 10th કમ્પ્લીટ ઇંગ્લિશ આવી જાય છે સાયન્સ અને મેથ્સની અંદર, અને બાકીના જે સબ્જેક્ટ્સ છે એ એઝ ઇટ ઇઝ રહેતા હોય છે, કે જેથી કરીને બાળક માતૃભાષા સાથે પણ જોડાયેલું રહે છે, અને સાથોસાથ સાયન્સ અને મેથ્સ જેવા સબ્જેક્ટ્સ જે છે કે જે ફ્યુચર માટે બેનિફિશિયલ છે અને ફ્યુચર માટે ઇમ્પોર્ટન્ટ છે, જે ઇંગ્લિશની અંદર પરસ્યુ કરતા થાય છે. તો આ ગુજલીશ છે, અને આ છે ગ્લોબલ ગુજરાતી મીડિયમનું એજ્યુકેશન, કે જે લેવલ બાય લેવલ બાળકોને આપવામાં આવતું હોય છે. ઓકે કૃતિ મેમ,
હવે હું તમારા પાસેથી એ જાણવા ઈચ્છીશ, આધુનિક સમયમાં તમારા મતે કયા મૂલ્યો બાળકોના શિક્ષણ માટે અનિવાર્ય છે? બહુ સારો ક્વેશ્ચન છે. અત્યારના સમયની વાત કરીએ તો સમય જેટલો આધુનિક બની રહ્યો છે તેની સાથે સાથે શિક્ષણ પણ એટલું જ આધુનિક બની રહ્યું છે. એટલે પેલું કહેવાય ને કે જૂના જમાનામાં એક કહેવત હતી કે ગોખણિયું જ્ઞાન છે. તે ગોખણીય જ્ઞાનની બદલે અત્યારનું શિક્ષણ જે છે એ પ્રયોગાત્મક થઈ રહ્યું છે. પ્રયોગાત્મક એટલા માટે કે શિક્ષણની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. અત્યારની બધી જ શાળાઓ પોતાની રીતે પ્રયત્નો કરતી હોય છે કે બાળકોને ના ફક્ત ગોખણિયું જ્ઞાન પણ પ્રયોગાત્મક શિક્ષણ પ્રોવાઈડ કરે. તેવી જ રીતે અમારી શાળા પણ એ જ પ્રયાસો કરે છે, જેમાં પ્રયોગાત્મક શિક્ષણ પર વધારે ભાર મૂકવામાં આવે છે, જેમાં બાળકોને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે કે જેથી કરીને બાળકો શિક્ષણને ખરા અર્થમાં સમજે કે ના ફક્ત ગોખે. બરાબર છે. તો શિક્ષણને સમજવા માટેની પ્રવૃત્તિઓ જેવી કે અમે પ્રયત્નો કરીએ છીએ કે બાળકો નાના હોય ત્યારથી જ અલગ અલગ મૂલ્યો સમજતા શીખે. કેમ કે મૂલ્યો એટલે કે અહીંયા હું મોરલ વેલ્યુઝની વાત કરું છું, જેને આપણે નૈતિક મૂલ્યો કહેતા હોય છે. તો એ મૂલ્યો નાના બાળકોથી જો કેળવાયેલા હશે તો એ ખરા અર્થમાં ભવિષ્યની અંદર શિક્ષણને સમજી શકે છે અને સંસ્કૃતિને પણ સમજી શકે છે. તો એ મારા અર્થે પ્રયોગાત્મક શિક્ષણ હોવું ખૂબ જરૂરી છે. યસ મેમ, યુ આર રાઈટ. હવે હું તમને એ પૂછવા માંગીશ, નવી શિક્ષણ નીતિ દ્વારા શાળાઓમાં શું ફેરફાર આવી રહ્યા છે? નવી શિક્ષણ નીતિની વાત કરીએ તો નવી શિક્ષણ નીતિની અંદર ઉલ્લેખ થયો છે કે દરેક શાળાએ પ્રયોગાત્મક શિક્ષણ તરફ આગળ વધવું જોઈએ. અને ખરેખર સાચી વાત છે કે વિદ્યાર્થીઓને ગોખણીય જ્ઞાન કરતાં જો પ્રયોગાત્મક શિક્ષણ પ્રોવાઈડ કરવામાં આવે તો તેની શિક્ષણ અંગેની સમજ વધુ સારી રીતે બનતી હોય છે, એની પકડ શિક્ષણમાં મજબૂત બનતી હોય છે. હવે આપણને ખ્યાલ છે કે ભારત દેશનું દેશ વિદેશની અંદર વર્ચસ્વ ખૂબ વધી રહ્યું છે અને તેના પાછળનું કારણ છે કે ભારત એ સંસ્કૃતિનો દેશ છે. તો આ સંસ્કૃતિની અંગેની સમજ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી જરૂરી છે અને સંસ્કૃતિ અંગે ત્યારે જ સમજશે કે જ્યારે તે અંગેનો ઉલ્લેખ તેમના શિક્ષણની અંદર આપવામાં આવ્યો હોય. તો એ અંગે બાળકને શીખવવું ખૂબ જરૂરી છે અને એ સમજ કેળવવા માટે દરેક શાળાઓ પ્રયાસો કરતી હોય છે કે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ને શિક્ષણની અંદર ઇન્ક્લુડ કરે. અમારા દ્વારા પણ એ પ્રયાસો હાથ ધરવામાં આવે છે કે અમે બાળકોને સિનિયર જુનિયરથી અને ફર્સ્ટ સેકન્ડથી જ મૂલ્ય શિક્ષણ આપતા હોઈએ છીએ કે જેથી બાળકો નાનપણથી જ પ્રામાણિકતા છે, સાહસિકતા છે, વડીલોનો આદર કરવો છે, જૂઠું ન બોલવું જોઈએ, આ પ્રકારની જે મૂલ્ય શિક્ષણ, જે મોરલ વેલ્યુઝ કહેવાય, તો એ શીખતા થાય છે કે જેથી તેમનું ભવિષ્ય ઘડાય છે અને તે લોકોની અંદર એક ડિસિઝન પાવર આવે છે કે ભવિષ્યની અંદર કઈ રીતે તેમને આગળ વધવું છે અને કઈ વસ્તુ એમની સામે જો કોઈ બે માર્ગ પ્રોવાઈડ કરવામાં આવે છે, 2 વેઝ હોય છે, તો એ કયો વે એને સિલેક્ટ કરવો છે, કયું એના માટે બેટર છે, કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ ખરાબ છે. જો આ અંગેનું શિક્ષણ નાનપણથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે તો આગળ જઈને બાળક એ સચોટ અર્થમાં સંસ્કૃતિ શું છે એ સમજી શકે છે અને એનું ઘડતર પણ કરી શકે છે. સાથે સાથે પંચશીલના સિદ્ધાંતોને આત્મસાત કરવા પણ જરૂરી છે અને એ ત્યારે જ આત્મસાત થશે કે જ્યારે બાળકો ખરા અર્થમાં સંસ્કૃતિને સમજી આવશે. અને આ સંસ્કૃતિ સાથે ટચ રહેવા માટે, આ સંસ્કૃતિ સાથે આગળ વધવા માટે બાળકોને શિક્ષણ સંસ્કૃતિનું આપવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ ગ્લોબલ ગુજરાતી મીડિયમની અંદર મેં તમને વાત કરી હતી કે ગ્લોબલ ગુજરાતી મીડિયમ એ એક એવું મીડિયમ છે કે જેની અંદર બાળકો માતૃભાષા સાથે જોડાયેલા રહે છે, કે જે માતૃભાષાથી અલગ નથી થતા, પ્લસ સાથોસાથ ઇંગ્લિશ પણ શીખે છે. એટલા માટે કે એ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી, તો સાથે સંસ્કૃતિ પણ શીખે છે, માતૃભાષા પણ શીખે છે અને ઇંગ્લિશ પણ શીખે છે. તો આનાથી જે પેરેન્ટ્સનો ક્વેશ્ચન હોય છે કે મારું બાળક ઇંગ્લિશ તો શીખશે પણ માતૃભાષા સાથે જોડાયેલું નહીં રહેતું, માતૃભાષા સાથે કોન્ટેક્ટમાં નહીં રહેતું, તો એ ગ્લોબલ ગુજરાતી મીડિયમની અંદર આ ક્વેશ્ચનનું સોલ્યુશન મળી જાય છે. અને આધુનિક શિક્ષણ નીતિમાં તમે જે રીતે વાત કરી તેમ શ્રેયા, કે સંસ્કૃતિની અંદર અને મૂલ્ય શિક્ષણની અંદર શું ફેરફારો થઈ રહ્યા છે,
તો એ પણ અહીંયા એનું સોલ્યુશન મળી જાય છે. થેન્ક યુ મેમ ફોર યોર આન્સર. ઓકે શ્રેયા, હવે હું તને એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે તું આટલા ટાઈમથી પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ગ્લોબલ ગુજરાતી મીડિયમની અંદર અભ્યાસ કરે છે, તો તને અહીંયા અભ્યાસ કરીને કેવું લાગે છે અને તને એઝ અ ગ્લોબલ ગુજરાતી મીડિયમમાં તને શું બેનિફિટ મળ્યો છે? જ્યારથી હું ગ્લોબલ મીડિયમમાં આવી છું ત્યારથી મારો ઇંગ્લિશ પાવરફુલ થયું છે, મારી સ્પીકિંગ સ્કિલ સારી થઈ છે, પ્રનાઉન્સ કરતાં સારું આવડે છે. અહીંયા ગ્લોબલ મીડિયમમાં સ્ટાફ ટીચર્સ ખૂબ કમ્ફર્ટેબલ છે. તે અમને ઇંગ્લિશ પાવરફુલ કરાવે છે, કોર્સ કરાવે છે તેના, અને કમ્પેર ટુ ફોલ ઇંગ્લિશ કોન્ફિડન્સ પણ આ મીડિયમમાં વધુ થાય છે. નાઇસ, ખૂબ સરસ. હવે તે કોન્ફિડન્સની વાત કરી તો હજુ આના આગળ એક ક્વેશ્ચન પૂછીશ કે ઇંગ્લિશ વોકેબ્યુલરીમાં તને શું બેનિફિટ મળ્યો છે ગ્લોબલ ગુજરાતી મીડિયમની અંદર? શું તું ગુજરાતી મીડિયમમાં રહીને ભણી હોત તો તારું ઇંગ્લિશ આટલું પાવરફુલ હતે, અને ગ્લોબલ ગુજરાતી મીડિયમમાં છો તો તને મતલબ એઝ કમ્પેર ટુ બોથ મીડિયમ શું ડિફરન્ટ અહીંયા તને જોવા મળે છે? ગુજરાતી મીડિયમની અંદર જેટલી મને ફ્લુએન્સી મળી છે તો કદાચ એટલી ન મળત જો હું ઇંગ્લિશ મીડિયમમાં ન હોત. મેમ, આ શાળામાં પર્યાવરણને લઈને શિક્ષણને કેવી રીતે ફોકસ કરવામાં આવે છે? નાઇસ ક્વેશ્ચન. અત્યારે બાળકોને પ્રકૃતિ સાથે જોડાયેલા રાખવા ખૂબ જરૂરી છે. બાળકોને શીખવવું જરૂરી છે કે પ્રકૃતિ શું છે. પ્રકૃતિ અંગેનું શિક્ષણ બાળકો સુધી આપવું, પહોંચાડવું ખૂબ જરૂરી છે. તે માટે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ દ્વારા અમારે ત્યાં એક ઇકોસિસ્ટમ નામનું એક ક્લબ ચલાવવામાં આવે છે, જેની અંદર બાળકોને ઇકોસિસ્ટમને લગતી જે કંઈ પણ એક્ટિવિટીઝ હોય છે તે કરાવવામાં આવે છે, જેથી કરીને બાળક પ્રકૃતિ સાથે સંકળાયેલા રહે, પ્રકૃતિ ભવિષ્યની અંદર પ્રકૃતિનું જતન સંવર્ધન કઈ રીતે કરવું એ અંગેની સમજ કેળવે. તો તે માટે ઇકોસિસ્ટમની અંદર બાળકો દ્વારા વૃક્ષારોપણ છે તેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત જનજાગૃતિ જેવા કાર્યક્રમો પણ બાળકો દ્વારા કરાવવામાં આવે છે, અને બાળકો પ્રકૃતિને સમજતા થાય, તેમની સાથે સંકળાયેલા રહે, પ્રકૃતિને પ્રેમ કરતા શીખે. તે માટે ખૂબ જ પ્રકૃતિને લઈને તેમને શિક્ષણ પણ આપવામાં આવે છે.